नमस्ते विद्यार्थी मित्रों। आज हम कक्षा 9वीं की 20वीं कविता करेंगे। कविता का नाम है धरती की शान। कवि का नाम है पंडित भरत व्यास। पंडित भरत व्यास जी हिंदी साहित्य के जगत के जाने माने गीतकार है। आपका जन्म राजस्थान के चूरू नामक कस्बे में हुआ था। आपने कई गीत काव्यों की रचना की है। आपकी गीत रचनाएं हिंदी फिल्मों में भी ली गई है। आपकी रचनाओं में विभिन्न मानव मूल्य प्रस्थापित हुए हैं। प्रस्तुत गीत सन 1958 में आई हिंदी फिल्म गांव की गोरी से लिया गया है। इस गीत में मनुष्य की महत्ता को देखते हुए मनुष्य को सबसे बुद्धिमान बताया गया है। मनुष्य ने अपनी बुद्धि और कठोर परिश्रम के बल पर जल, थल और नभ के तमाम उपलब्धियां अर्जित की है। मनुष्य ने अपनी शक्ति से प्रकृति को बहुत सीमा तक अपने अनुकूल डालने में सफल हुआ है। कवि बताते हैं कि मनुष्य की शक्ति के सामने कोई भी कार्य असंभव नहीं है। मनुष्य जो चाहे वह प्राप्त कर सकता है, यानी कि मनुष्य ही धरती की शान है। यही भाव काव्य के अंतर्निहित है। यही हमारी महानता का प्रमाण है। विद्यार्थी मित्रों, मनुष्य के बारे में कहा गया है कि मनुष्य जो चाहे वो कर सकता है, उसमें इच्छा शक्ति होनी चाहिए। अब हम कविता करेंगे। धरती की शान तू, भारत की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे। मनुष्य तू बड़ा महान है। હવે શું કહે છે કે હે મનુષ્ય તું કોણ છો? ધરતીની શાન છો, ભારત માતાની સંતાન છો। તારા મુઠ્ઠીની અંદર તોફાન આવેલું છે। તો એમની એ મુઠ્ઠીની અંદર એક અજબ પ્રકારની શક્તિ રહેલી છે। એટલે હે મનુષ્ય, ખરેખર તું બહુ મહાન અને शक्तिशाली છો। तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे, तू जो चाहे मिट्टी के अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे। अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे। मनुष्य तू बड़ा महान है। હવે કવિ શું કહે છે કે હે મનુષ્ય, तू चाहे तो पर्वत को फोड़ डाल सकता है, तू नदियों के प्रवाह के मोड़ को भी મોડ શકતા હે। એટલે કે તું પહાડ હોય એને પણ તોડી શકે અને તું નદીઓનો પ્રવાહ હોય જે બધું વહેતું હોય તો એનું મુખ પર તું ફેરવી શકે છે। એવી તારામાં શક્તિ રહેલી છે। ને તો જો ઈચ્છે ને તો શું કહે છે કે આ માટીમાંથી અમૃત કાઢી શકે એવી તારામાં શક્તિ રહેલી છે। અને તું ઈચ્છે ને તો આકાશને સાથે પૃથ્વીને ધરતીને જોડી શકે છે। હે મનુષ્ય, તારા પ્રાણ એ અમર વરદાન છે। તારી આત્મામાં સ્વયં ભગવાન રહે છે। એટલે કે હે મનુષ્ય, તું મરવાથી ડર નહીં, એનો ભય રાખ નહીં। नैनों में ज्वाल तेरी गति में भूचाल, तेरी छाती में छिपा महाकाल है। पृथ्वी के लाल तेरा हिमगिरी सा बाल, तेरी भ्रुकुटी में तांडव का ताल है। निज को तू जान जरा शक्ति पहचान, तारी वाणी में युग का आह्वान है रे। मनुष्य तू बड़ा महान है। कवि कहे छे कि हे मनुष्य, तू क्रोध भरा नेत्रोथी, आँखोथी अग्निनी ज्वाળા बनी શકે એવો છે કે તારા નયનની અંદર, તારી આંખોની અંદર જે ક્રોધ છે ને એને તું અગ્નિની જ્વાળા બનાવ। અને તારી ગતિ, તારી ચાલમાં કેવી શક્તિ છે, ભૂકંપ લઈ આવી એવી શક્તિ છે કે તારા હૃદયની અંદર સ્વયં મહાકાલ મહાદેવ બિરાજમાન છે। હે મનુષ્ય, તું પૃથ્વીનો પુત્ર છે। તારું મસ્તક હિમાલયની જેમ ઊંચું રહે। તારી બાહોમાં, તારી ભણોમાં ભગવાન શિવ તાંડવ નૃત્ય કરે છે। હે મનુષ્ય, તું તારી શક્તિને પહેચાન, તું તારી જાતને ઓળખ કે તારી અંદર કેવી શક્તિ રહેલી છે। અને તું જો ઈચ્છે ને તો તારી વાણીની અંદર નવા યુગનું આહ્વાન કરવાની શક્તિ રહેલી છે। એટલે કે નવા યુગને લઈ આવવાની શક્તિ તારામાં રહેલી છે। धरती सा धीर तू है अग्नि सा वीर, तू जो चाहे काल को भिक्षाम ले। पापों का प्रलय रुके, पशुता का शीश झुके, तू जो अगर हिम्मत से काम ले। गुरु सा मतिमान, पवन सा तू गतिमान, तेरी डंबर से भी ऊंची उड़ान है रे। मनुष्य तू बड़ा महान है।
કવિ શું કહે છે કે હે મનુષ્ય, તારી અંદર ધરતી જેવી ધીરજ રાખવાની શક્તિ છે, અને એટલે જ અગ્નિની સામે જે શક્તિ હોય એની સામે શક્તિ, એના જેવી જ શક્તિ તારામાં રહેલી છે. તું જો ઈચ્છે ને તો કાળને પણ તું થંભાવી દે, સમયને પણ તું રોકી શકે એવી તારામાં શક્તિ છે. અને હા, આજે આ પૃથ્વી ઉપર જે પાપ વધી ગયું છે ને, પશુતા વધી ગઈ છે, એને પણ રોકવાની શક્તિ તારામાં રહેલી છે. અને તું હિંમત કરી અને તારું માથું ઊંચું કર અને લોકોની સામે તું જજુમ કે તારામાં એવી શક્તિ છે ને હે મનુષ્ય, કે તું ઉચ્ચ કોટીની બુદ્ધિ તારામાં છે. ઉચ્ચ કોટીની બુદ્ધિ એટલે કે બૃહસ્પતિ જેવી બુદ્ધિ તારામાં છે, અને તારી અંદર સમયને સાચવવાની ગતિ પણ છે. તું એવો શક્તિશાળી આત્મા છો, શક્તિશાળી વ્યક્તિ છો. એટલે હે મનુષ્ય, તું આકાશમાં જો ઈચ્છે ને તો પણ ઉડી શક એવી તારમાં શક્તિ રહેલી છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.